દારૂબંધીવાળા ગુજરાતમાંથી ફરી એકવાર મસમોટી દારૂની મહેફિલ ઝડપાઈ છે। સાણંદ નજીક આવેલા નિર્માણા ગ્રીનમાં દરોડો પાડતા રેડમાં દારૂ હુક્કાની મહેફિલ પકડાઈ। આ દારૂની મહેફિલમાં કુલ 81 લોકો દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે। 10 જેટલા હુક્કા અને અનેક દારૂની બોટલો કબજે કરાઈ। તેની ઉજવણીના ભાગરૂપે જે દારૂની મહેફિલ અને હુક્કાની જે મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ બાતમી જ્યારે સાણંદ પોલીસને મળે અને સાણંદ પોલીસે એ બંગલોઝમાં જઈ અને એ દરોડા પાડ્યા હતા અને હાલ આપ જે જોઈ શકો છો કે 43 જેટલા જે યુવકો જે લોકો જે ઝડપાયા છે તેઓની સામે જે છે તે અત્યારે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। 38 જેટલી યુવતીઓ પકડાઈ હતી જેઓને નોટિસ આપી અને છોડી મૂકવામાં આવી છે અને લાખો કરોડો રૂપિયાનો જે મુદ્દામાલ જે છે તે પણ કબજે કરવામાં આવ્યો છે અને હાલ આપ જે જોઈ શકો છો કે જે દારૂની જે બોટલો છે સાથે સાથે 11 જેટલા હુક્કા છે, મોબાઈલ્સ છે અને લક્ઝુરિયસ કાર જે છે તમામ મુદ્દામાલ જે છે તે પકડવામાં આવ્યો હતો અને હાલ સાણંદ પોલીસે આ સમગ્ર મામલે જે છે તે કાર્યવાહી જે છે તે શરૂ કરી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ નશા કરનારા લોકોને તમે જોઈ રહ્યા છો। લગ્નના 25 વર્ષ પૂર્ણ કરવા માટે ઉજવણી કરવામાં આવી, પરંતુ આ ઉજવણી એ નશાની પાર્ટી બની કારણ કે 10 જેટલા હુક્કા અને અનેક દારૂની બોટલો મંગાવવામાં આવી હતી। જો કે પોલીસને બાતમી મળતા જ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ। દરોડા પાડતા જ આ નશાની પાર્ટીનો ખુલાસો થયો। લગ્નના 25 વર્ષ થઈ ગયા તેની ઉજવણીના ભાગરૂપે આ નશાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। પોલીસે કુલ 20 જેટલી ગાડીઓ પણ કબજે કરી છે અને જ્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ લો। આ 25 વર્ષની ઉજવણીના દ્રશ્યો છે। તેમના લગ્નની ઉજવણી તેમને કરવી હતી, પરંતુ તેમણે નિયમોનું ભાન નહીં, કાયદાનું ભાન તેમને ન હતું અને જેના કારણે હાલ આ પ્રકારની પરિસ્થિતિ છે। પોલીસ સ્ટેશનના દરવાજે ઊભા રહેવાનો વારો આવ્યો છે। આ તમામ નશાખોરોને હાલ પોલીસે ઝડપી પાડ્યા। આ નશાની પાર્ટીમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઝડપાઈ હતી, જેમને નોટિસ આપીને છોડી દેવામાં આવી છે, પરંતુ અન્ય તમામ આ નશાખોરો પર હાલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। તો હાલ સંજય ટાંક સંવાદદાતા મારી સાથે જોડાયેલા છે। સંજય, જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું આ પાર્ટી પ્લોટ પર તમે કેવા પ્રકારના દ્રશ્યો જોયા અને આગળ પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી? બિલકુલ, જે આદર્શ અગ્રવાલના જે છે 25મી લગ્નની જે તિથિ હતી અને તેને લઈને જે આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં 80 લોકો જે છે કે તેઓની સામે તેમને અટકાયત કરવામાં આવી હતી। 43 જેટલા યુવકો અને 38 જેટલી યુવતીઓને હાલ આપ જે જોઈ શકો છો કે આ જે હુક્કાઓ છે એ હુક્કા સાથે સાથે દારૂની બોટલો જે છે તે કબજે કરવામાં આવી છે। લક્ઝુરિયસ કાર જે છે અને મોબાઈલ છે તે તમામ વસ્તુઓ જે છે તે આ મુદ્દામાલ કરોડોનો જે મુદ્દામાલ જે છે તે કબજે કરવામાં આવ્યો છે। આ હાઈ પ્રોફાઇલ પાર્ટી જે ચાલી રહી હતી અને તેની માહિતી સાણંદ પોલીસને મળી હતી અને તેના આધારે જે છે પોલીસે એ સાણંદ નજીક જે આવેલું નિર્માણા ગ્રીન્સ જે છે ત્યાં દરોડા પાડ્યા હતા અને એ દરોડામાં જે છે આખો જ્યાં આ દારૂની મહેફિલ જે ચાલી હતી એમાં એ રંગમાં ભંગ જે છે તે પોલીસે પાડ્યો અને હાલ આ સમગ્ર મામલે જે 80 લોકો સામે જે કાર્યવાહી કરવામાં આવી હતી તેઓની જે છે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું, કારણ કે આટલી મોટી માત્રામાં જે છે દારૂ અને હુક્કા જે છે તે પકડાયા છે અને એ કાર્યવાહીના ભાગરૂપે અત્યારે તમામ સામે જે છે તેઓની અટકાયત કરી અને વધુ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જી આભાર માહિતી આપવા બદલ।